ધોરાજીમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને શહેરભરમાં ગંદકીના ગંજ ખડકાયા છે। ત્યારે ભાજપ કોંગ્રેસ એકબીજા ઉપર આક્ષેપના બાજીમારો ચલાવી રહ્યા છે અને પ્રજા ભયંકર રોગચાળાના ખતરા વચ્ચે જીવી રહી છે। ધોરાજી શહેરમાં 2 વર્ષથી વહીવટદારનું શાસન છે। નગરપાલિકાના વહીવટદારના શાસનમાં શહેરની સ્થિતિ કફોડી બની છે। શહેરભરમાં ગંદકીના ગંજ ખડકાયા છે, જે દ્રશ્યો જોતા એવું લાગે છે કે ધોરાજીના રસ્તાઓ નગારગાર બની ગયા છે। અહીંયાના સ્થાનિકોના આક્ષેપ છે કે જો ધોરાજીના રસ્તા પરથી પસાર થવું હોય તો મોઢે ડૂચો દઈને પસાર થવું પડે છે। આટલી ગંદકી હોવા છતાં નગરપાલિકાના અધિકારીઓ સ્થાનિકોની રજૂઆત સાંભળતા જ નથી। મારું નામ કિરીટભાઈ રૂપાપરા, ધોરાજી। 2.5 વર્ષથી આ વહીવટદારનું શાસન છે। વહીવટદારના શાસનમાં ખાલી વાતો કરે। મેન રોડ, સ્ટેશન રોડ છે, જેતપુર રોડ છે, એવા રોડ ખાલી વારવા આવે સવારમાં। બાકી સાઈડની સોસાયટીઓ કે મોહલ્લામાં ક્યાંય કોઈ વારવા આવતું નથી। એમને ઢગલા ગંદકીના બધી પીડા છે। આપ ગમે એ જોઈ શકો છો। રજૂઆતો અવારનવાર લેડીઝ પુરુષો બધા રજૂઆત કરે, જવાબ દઈ દઈએ, બાકી કોઈ હકીકત આવતું નથી સાહેબ। ગંદકી ચારે બાજુ ફૂલ ગંદકી, કોઈ કચરા વાળો ભરવાય આવતો નથી। રજૂઆત કરી એટલે જવાબ દે, હાલો અમે મોકલશું, પણ હકીકતે કોઈ આવતું નથી। ધોરાજીમાં પથરાયેલ ગંદકી બાબતે રાજકારણ ગરમાયું છે। ગંદકી બાબતે કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના અધિકારી અને ભાજપ પર આક્ષેપ કર્યા છે। કોંગ્રેસના શહેર પ્રમુખ દિનેશ વોરાએ કહ્યું છે કે શહેરમાં સફાઈની સ્થિતિ ખડે ગઈ છે। અધિકારીઓના શાસનમાં પ્રજા હેરાન છે અને ખાતર ઉપાડવાનો અને સફાઈનો કોન્ટ્રાક્ટ જેને આપેલો છે તે કોન્ટ્રાક્ટરો ભાજપ સાથે સંકળાયેલા છે અને જેના કારણે પૂરતા પ્રમાણમાં કચરો ઉપડતો નથી। સફાઈ માત્ર કાગળ ઉપર જ થાય છે અને સફાઈની કામગીરી અંદરમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભયંકર પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને ભાજપના નેતાઓ આવા સ્પષ્ટ કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ, ધોરાજી। ધોરાજી નગરપાલિકામાં આશરે 2 વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનની અંદર ધોરાજી શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા છે। અવારનવાર ધોરાજી નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં ગંદકી ઉપાડવામાં આવતી નથી કે તે બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને કચરો ઉપાડવા માટે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, કોન્ટ્રાક્ટ ભારતીય જનતા પાર્ટીના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને ધારાસભ્ય અને સંસદ સભ્યશ્રીઓ આવા કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અને જોઈએ તો આ તંત્ર ઉપર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકો તંત્ર પાસે કોઈ રજૂઆતો કરતા નથી કે તંત્રને કોઈ આદેશો પણ કરતા નથી। કોંગ્રેસ દ્વારા કરાયેલ આક્ષેપને શહેર ભાજપના મહામંત્રીએ પાયાવિહોણા ગણાવ્યા છે। શહેર ભાજપના મહામંત્રીએ કોંગ્રેસ દ્વારા કરાયેલ આક્ષેપ અંગે નિવેદન કરતા જણાવ્યું છે કે કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા છે। શહેરની અંદરમાં સફાઈ નિયમિત થાય છે અને ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ભાજપના કોઈ પણ વ્યક્તિના અથવા લાગતા વળગતા કોઈ પણ વ્યક્તિનો કોન્ટ્રાક્ટ નથી। જો ફરિયાદ હશે તો તાત્કાલિક ધોરણે નગરપાલિકાને જાણ કરવામાં આવશે। મારું નામ અમરીશ ત્રિવેદી છે। હું હાલ ધોરાજી શહેર ભાજપ મહામંત્રીની જવાબદારીમાં છું। કોંગ્રેસ તરફથી જે કંઈ પણ આક્ષેપો થયેલા છે એના જવાબમાં માત્ર એટલું જ કહેવાનું છે કે તંત્ર એની રીતના કામગીરી કરતી હોય છે, કર્મચારીઓ એમની રીતના કામગીરી કરતા હોય છે અને સારી રીતના કામગીરી કરે છે। તેમ છતાં પણ ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય ગંદકી રહી ગઈ હોય, ગંદકીના ઢગલા રહી ગયા હોય તો તંત્રને જાણ કરવામાં આવે તો તુરત જ તેનો નિકાલ કરવામાં આવે છે। એટલે હાલ કોઈ ઘણી બધી જગ્યાઓએ કચરાના ઢગલા પડેલા હોય એવું અમારા ધ્યાનમાં તો આવેલું નથી અને તેમ છતાં પણ જો હોય તો તંત્રનું ધ્યાન દોરવાથી તંત્ર કામગીરી સારી રીતના કરે જ છે। ખાસ કરીને કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે ભાજપના મળતિયાઓનો કોન્ટ્રાક્ટ, તો એના જવાબમાં એટલું જ કહેવાનું છે કે જો એવું કોઈ એમની પાસે જાણકારી હોય અથવા તો અધૂરી જાણકારી હોય તો આરટીઆઈ કરીને કઈ એજન્સીનો કોન્ટ્રાક્ટ છે, ક્યાંનો કોન્ટ્રાક્ટ છે એ બધું જાણી શકાય છે અને જો કોઈ ભ્રષ્ટાચાર થતો હોય એવું જો ધ્યાનમાં આવતું હોય તો એના વિશે સરકારશ્રીની અંદર ફરિયાદ પણ દાખલ કરી શકાય છે, પેમેન્ટ પણ રોકાવી શકાય છે, બધું થઈ શકે છે।
સારી વસ્તુ છે. પબ્લિકની જાગૃતતા માટે થઈને જો કોઈ આવી રીતના ચર્ચા કરતા હોય તો કોઈ એમાં સવાલ નથી આવતો, પરંતુ પબ્લિકને જ્યારે ગેરમાર્ગે દોરવાનું કોઈ કામ થાય તો એ વસ્તુ યોગ્ય નહીં થાય મારી દ્રષ્ટિએ. શું કહેશો, કોંગ્રેસના આક્ષેપો છે, કેટલા તથ્યો? નહીં, હાલમાં અમારા ધ્યાનમાં તો આવી કોઈ બાબત આવી નથી કે કોઈ ભાજપના કોઈ આગેવાનોના કોન્ટ્રાક્ટ હોય કે આગેવાનોની સાથે કોઈ કનેક્ટેડ વ્યક્તિ હોય એના કોઈ કોન્ટ્રાક્ટ હોય, એવું અમારા ધ્યાનની અંદર તો કંઈ આવું આવેલું નથી. અને ચૂંટણી આવતી હોય ત્યારે આવા આક્ષેપો થતા હોય છે. વિરોધ પક્ષનું કામ છે વિરોધ કરવો, જાગૃતતા લાવવા પૂરતો હેતુ હોય તો સારી વસ્તુ છે, પણ પબ્લિકને ગેરમાર્ગે દોરવું એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. એક તરફ પ્રજાનો ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના લોકો ગંદકી બાબતે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. અને કોંગ્રેસના જે આક્ષેપો છે જેને લઈને અને ભાજપ પલટવાર કર્યો હતો, પરંતુ શહેરભરમાં ખડકાયેલ ગંદકી જે એક વાતની સાબિતી આપે છે કે ધોરાજીમાં સફાઈના નામે કોઈ પણ યોગ્ય વ્યવસ્થા થતી નથી અને શહેર ગંદકીથી ખદબદી રહ્યું છે. છતાં આ બંને રાજકીય પક્ષોને શરમ જેવું નામ નથી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી.